વહેલી સવારમાં એક બ્લોગ અને આપણે કરી છે ડેલી બંધ અને જાય વાડામાં ક્યુંકે આજે વાડામાં કામ છે થોડું ઘણું. આપણે પહેલાં જાઉં આપણે વાડામાં છત ઉપર ક્યુંકે હવે ચોમાસું આવી ગયું એટલે પ્લાસ્ટિક નાખી દેવું. આપણે પ્લાસ્ટિક લેવા હતા તો માથે નાખી દઈ. પછી આપણે વાસળી માટે થોડી આડીશ બનાવવાની છે કે એને પતરાથી એમ ઢાંકી દે એટલે વરસાદના છાંટા ન લાગે. આવી ગયા વાડામાં ગા પાસે અને ભેગું લેવા છે 2 પ્લાસ્ટિક, 2 અલગ અલગ જગ્યાએ ઢાંકવા. અહીંયા આપણી ગા, અહીંયા વાસળી છે. આ આપણે લીલો કાગળ જે ઢાંક્યો હતો લુગડું એની માથે બ્લુ ઢાંકી દેવું અને જે સફેદ જેવું છે આની માથે ઢાંકવાનું છે. આને સાઈડમાં થોડીક મૂકી દઈ. આ શું કરે છો? હા, પાછો બેહાર દીધો સોટિયો. આને એકાદ સોટિયો નહીં, બેહેરો તો નથી, સિંગલ કરી નાખ્યો. અને આ પાછળ સાઈડે આપણે સુધારો કરવાનો હા, બધું કાઢવાનું છે. આ જે બધું કાઢશું નિરાયતે નવરા થઈને. પહેલાં હું લુગડું ઉપર નાખી દઉં. ચડી ગયા ઉપર સફેદ લુગડું લઈને આ ટાયરની બધું પડ્યું એને થોડું ઘણું ચોખ્ખું કરીને આ લુગડું આની માથે નાખવાનું. ક્યોંકિ આમાં વાતેડું છે બધાય, એના કારણે નીચે પાણી પડે છે ચોમાસાનું. નીચે થોડુંક ખડ અને એવું બધું જે આપણે માલ પડ્યો એ પલરે તો એ નુકસાન કરી શકે છે. બાકી આ લીલું લુગડું હોય નીચેને આપણે પ્લાસ્ટિક તેથી જ કાઢી નાખ્યું હતું. એટલે આજે આની માથે આપણે આ લીલું યાની કે બ્લુ જે લુગડું છે એ નાખી દેવું એટલે એ થઈ જાય. આ હે જામફળી, એકય જામફળ નથી, એક અહીંયા સુકાઈ ગયેલું દેખાઈશ. આના જામફળ ખરતા નથી, જામફળ તોડવા પડે છે ક્યોંકિ બધા એમને પાકીને એને જ પાકી જાય છે. અંજાણ હું વાંધો. આ આપણે લુગડું ફેલાયું પણ એ ટૂંકું છે એટલે હવે બાને પૂછવું જો કે આમાં મેન કઈ જગ્યાએ પાણી પડે છે તો ત્યાં જ ઢાંકવાનું રહે. અને આ લુગડું થઈ જાય છે. આ સાઈડ લીલા ભાગમાં નહીં થાય, પાછળના ભાગમાં બધે થઈ જાય તો ત્યાં આપણે આ દોર્યું આપણે લઈ આવ્યા છે. આને બધાને કમ્પ્લીટ કરીને જ બાંધી દઈ. અને હજી એક બીજું મોટું કામ એ કરવાનું હોય જ તો એ નિરાયતે પતાવીશું હમણાં. આના પછી જ ચાલુ કરવું હોય પણ પહેલાં ફટાફટનું લુગડું બાંધી દઉં અહીંયા. અને આ લુગડું બા આવે એટલે ખબર પડી જાય પછી બાંધી દેવું. બાંધી દીધું હે. મમ્મી લે નારિયેલના સોયતલા, જો કે આપણે આની માથે નાખી દેવું એટલે પવનનું ઉડે નહીં. બાકી ફરતી કોર બાંધી દીધું હે, હજી બાંધવાનું બાકી 2-3 જગ્યાએ. નારિયેળની ડાયરો આપણે માથે નાખી દીધી અને દોરી બાંધી દઈએ. વાથી બધે હેઠે બાંધી દીધું હે. 2 દોરીયું છે એ હેઠે જવા દેવું. પછી અહીંનું લુગડું નાખીશું. હજી આને આપણે બાંધી દઉં. આમાં આપણે કમ્પ્લીટ ઢાંકી દીધું છે બધું. અને અહીંયા જૂના પ્લાસ્ટિક ઢાંકી દીધા, ઘટેમાં હતું એટલે કમ્પ્લીટ થઈ ગયું બધું. આ ભાગમાં પાણી પડતું નથી કંઈ. ઓલું ઢકાઈ ગયું. હવે વાડાની વૈંડીનું કંઈક કરી ઉતરી આપણે ટેબલ આવી ગયું. હું ભાઈ બે વિચારી કે અહીંથી આ પતરા કાઢી લઈ કેમકે પાછળ તો સિમેન્ટની જ વૈંડી એટલે વાંધો નહીં આવે. આવી ગઈ પાછા ઘરે વાયર લેવા અને જરી મશીન લેવા. ડેલી બંધ કરી વાયર બધા ગોતી. ભાઈ અત્યારે માળીઓમાં ચડી ગયા તો વાયર ગોતી આપણે ફીટ ગોતી દઈ. નહીં ખા ને ભાઈ ખાલી વારો ઉપરનો કાઢે છે અને ધોબાને ઉજી આ સલે પાટલા કડીઓમાં માર્યા હતા એ આપણે કાઢી નાખ્યા હે. આ આખી પતરાની વાંડી એટલી આપણે કાઢી નાખીશું. આ લેવા છે પાના પકડ બોલ ખોલવા માટે. એક તો લાકડું નીકળી ગયું, હજી 2-3 કાઢી નાખી. વાયરને ધ્રેલને બધું તૈયાર કરી લીધું. તે બાય ના પડી કે વેંડી કાઢવી નથી ભલે રહી. એટલે ભાઈ હવે ટેકામાં એને કમ્પ્લીટ કરે છે કે ગાય અંદર જાય નહીં. હું લેતા આવું ઘરેથી કોઈ ઘણી બધી વાર લાગી ગઈ ને. અહીંથી આ વિન્ડો કમ્પ્લીટ કરી નાખ્યો હરખો બાંધીને. અહીંયા એક નાનકડી જાપલી બનાવી નાખી છે લાઈટે પટી. પછી અહીંયા એક નાનકડો ગેટ કરીને આ બધું પાર્ટીશન પેક કરી દીધું છે. અહીંયા એટલી જાપલી ખુલ્લી છે. હાફે નહીં બોલ હાલે આખી નો દેવાની હોય. આખી દઈ દીધી તું કાઢી નહીં મને ખબર છે એટલે. હા શું કરે એ કાકા દીકરી બે બાંધે ભલે બાંધતા. આપણે આપણું કામ કરો, હાલો ફટાફટ પૂરું કરી નાખીએ. આપણા કમ્પ્લીટ થઈ ગયા. દરવાજો બની ગયો હે. વાયડી લેતા આવી વાયડી પૂર દીધી અંદર. ફેની બા અંદર છે. ફેની આને લઈ જા તો. ઓય ફેની આને લઈ જા. કાંઈ નો મારા છોટીઓ પકડ જા. ફેની આવી શીંગડું મારી દઈજો મોટું બધું. હાલ હાલ તો છોટીઓ જાય પગમાં પડ્યો. આ મેનથી તું લઈ લે. ત્યાંથી ક્યાં દરવાજો છે ત્યાં
શું એવું છે પણ છોટીઓ જાળી લઈ જાય એ હમણાં હરખો કરી નાખીશું પછી હા ક્યાં દરવાજો અહીંયા બોલ આપણે નીકળી જઈએ એવું છે તો ખબર નથી તું આવી ગયો હલ અહીંયા બધા આને માર માથામાં બસ માર દે બસ માર પણ નો મારે આ તમે હાઈશું છે આવું હે હું આને જ કરો નહીં આવ જા અહીંયા બા બેઠા છે અહીં માથું માર ને માર માથું હરખું માથું માર એટલે બસ એમ આપણે જાક નથી રહેતા તો હું રાખતા છે અહીંયા રહ્યા માથું માર તો પણ આ એટલો બધો ટાઈટ ન રખાય મોયડાથી મારીને બધું આપણે છોડી એવા છે ને અને હજી અહીંથી ડોકું કાઢે ત્યાં ક્યાં રસ્તા બધાથી કાઢે તો બાંધવાનો શું મતલબ પાસે અંદર આવીને બાંધવી પડી ઓમ છોટીઓ છૂટો જ રાખ્યો હે પણ અંદર ભલે ઠેકડા માર્યા બધું ખૂંદી નાખશે એ અહીંયા બધું ખૂંદી જ નાખ્યું આવી રીતના ડાયરેક્ટ એને જ મજા આવી ગઈ છે કેદુની છૂટી નહોતી થઈ એટલે જ આપણે સુધારવું પડ્યું બધું જ ઊભી છે અને અહીંયા આપણે રાખીએ એના સ્પેશિયલ કુંડી અરે અહીંયા બરોબર છે પાછળ સીધી ફરશે દેખા અને અહીં સાંયે રહે ટાઢું રહે ત્રાહી હોય તો જાડવા પીવે ને નો ફાયદો છે કુંડી છલકીને આપણી કેર પી જાય ત્યાંથી પછી આગળ મકાઈમાં ને એમાં જીએ વાવેલું છે અમારા બાઈએ અલગ અલગ એમાંથી બધી પાણી લીક થઈને બીજા નળી જોઈન્ટ કરી દેવું આપણી પાસે નળી છે જ ત્યાંથી આમાં પાણી વહી જાય પાણી કનેક્શન વાહ આપી દીધું છે યાની કે નળી મેં લઈ લીધી છે પાણી વાહ પાવાનું છે વાસળીને આપણે કમ્પ્લીટ નવરાવી નાખી છે અને એને બાંધવી પડી કે અહીંથી નીકળી ગઈ હતી વાયડી થઈને હું અહીંયા નળી આવડીએ ભરાઈને હજી પાછળ પાણી જવા દઉં પણ પહેલાં ટાંકી ભર લઉં છૂટી કરી નાખી અહીંયા બધે આડેશ કરવી પડી એમાં વાલ લાગી ગઈ અને અહીંયા ટાટિયામાં હખણી નથી રહેતી હજી અહીંયા આપણે ટેકો બાંધવાનો છે દરવાજો એ બની ગયો કમ્પ્લીટ એટલા ગાયો અંદર છૂટી રહી છે હવે જાજી વાલ લાગી વાસળી પાછળ છે અને ગા અહીંયા બધી સાઈડ આપણે કમ્પ્લીટ ફિનિશિંગ અહીં મારી દીધું છે નકરે ઝાઝા લાકડા બાંધ્યા જો કે દેખાતા નથી આડે ગાભા એટલે આ મારા બા વાહે આવું થઈ ગયું છે નકર તો ચોખ્ખું હતું પછી અહીંયા બધી ટેકામાં નાખી વેંડી કમ્પ્લીટ કરી છે અહીંયા ફેની રખડે હે એ અવાજ તો આવે પછી અહીંયા પિંચુ કાકા ધીયા મેંછી બે મશીનું લઈ લઈને બેસી ગયું છે શું છે મેંછી એ ખુલે નહીં ખેંચવાનું હોય આના ખોટી વતાવવાની મશીન મારવા નહીં મશીનને વતાવતા નહીં મશીનને કાંઈ થયું તો હું તમને બેન મારી હા મારા ગૌરવ કાકા હાથમાં પકડ લઈને આ જેને ફૂલ કામમાં આવી ગયા હા અમારું બાવ આવ્યું જો ભાઈ આપણે ગયા છેલ્લું ચેકિંગ કરવા એટલે એનું પતી જાય ભેગી છોકરીઓ સાથે આટો મારવા ગઈ છે આપણે બધા પેરપાટ લઈ જઈએ હવે ઘરે આનું કંઈ કામ ન આવ્યા અને ટેબલે લેતા જાય છોકરીને ડાયરેક્ટ ઠેકાડી દીધી છે અને વાસળીના સોટિયા વટિયા બધું આપણે છોડી નાખ્યું છે મોરોથી માંડીને બધુંય અમારા આજ બાંધા રાખતા હતા વાસળીને હાવ હેરાન કરતા હતા છૂટી આપણે પાછા વાડામાં તાળું ખોલીને હવે વિચારે ગાને છૂટી કરવાનો 2 કલાક પેલા ખોલ નાખી આપણે છોડી નાખી છે હાવ ડાય છે પણ અમારા બા એને બાંધી રાખે બહુ એને છોડતા નથી એટલે કીધું ભલા છૂટી રખડતી હવે સોટિયો એક નાનકડો બાંધી દો એની હાકર આપણે અહીંની છોડ નાખીએ એ હંતાઈ ગયો પાછળ વાસળી આગળ એના જ આંખ વહી ગયા હે તારી માં આવે વાહ આઈ જાય એક તરફથી આ જેલ લાગે પણ ઓલી પિંજરામાં બાંધેલી રહેતી એના કરતાં સારું સારે આ ઝાડવા લાકડા બધું પાડી નાખ્યું
કે તે હટાવ્યું અહીંયા બિચારીને કેટલા ટાઈમ પછી સીધું ટાંકીએ પાણી પીવા મળે છે ત્યાં વાહ કેદુની તમે છોડ્યું છે બી કેવી મજા આવે નહીં પેલા એ છૂટી ના એ છૂટી જ છે ખાલી છોટીઓ હાથમાં રાખ્યો હા મારા બાને કેટલા દીથી આને છોડ્યું નથી જા મારા બા ગા મોજથી છૂટી કેટલા દીથી બાંધી રાખી ખબર છે તમને પેલા પોતાને ગાને છોડવાની તેવડ નથી કે ગા મારે ગા બિચારી મોજથી રખડે હે અમારે એક બીવે હે તો એ અંદર વયો ગયો હે બાકી આને કે દૂની રેખડી નહોતી હૈખ્યા એ નથી ખાવાનું અગીરા હાલ આમ હાલ એમ પાછી સમજ છે નહીં હાલ બસ એમ હાલ આમ ભાગ ઉલાર નાખે ને હવે બિચારી હાવ ડાય છે કાંઈ નો નીકળે હાલ આ બાજુ આ ક્યાંય બાંધવી નથી ભલ રહી હાલ આ બાજુ આવતી રહ્યા બેને ભેગી કરી ને મારા બાની ગાયરું ચાલુ થઈ ગઈ થોડીક વાર છૂટી મૂકી એટલે હાવ શાંત પડી ગઈ છે ને બધું બગાડી માર્યું છે બાકી અમારે એક બી ગયો હતી વાહ બેસી ગયો છે અને વાસળીને આપણે અહીં બાંધી દઈએ ને એનું છીંગડું જે આપણે હતું એ નીકળી ગયું છે અહીંથી તો બા તમે છૂટા ન કરો માન નહીં કરવાના એ ખાય તો હે ભલે ને ખાતી લુગડું તોડી નાખ્યું વાં થોડુંક ભાંગી તોડી નાખ્યું અહીંયા શું હતું બા તુલસીમાં ભાંગ નાખ્યા આ સોટિયા તોડ નાખ્યા એ બધું આને કર્યું અત્યારે છૂટી રાખવાના કારણે કેદુની અમારા બાએ સોયડી નહોતી નુકસાન કરે ભલે ને છૂટી જાવ હવે ટાઢી પડી ગઈ ને હવે એ નિરાયતમાં છે અને આને હવારોની છૂટી રાખી એટલે હવે એ બા આગળ સાયકલી થાય છે હવે આને બાંધવી નથી આમને રહે દીધી એ અંદર છૂટી મોજથી હવે રમશે એની રીતે આ દરવાજો આપણે બંધ કરી દઉં અમારા બીખણા બા બીતા હતા એટલે આપણે બાંધી દઈએ અને પછી અને બાંધી દઉં એ બધા લીધા રાખશે અને આપણે જ આવું પ્લોટે આપણું કામ પતાવવા તાર આવું હેલા હા પોગી ગઈ પ્લોટ ધીએ આપણું લેવી છે હુકેલું નારિયેલ અને તોડી નાખીશું ને પછી આપણે જાહું મેળી પર ટાયર લેવા કે આપણી પાસે નવું ટાયર હજી એક પડ્યું છે તો એ ચડાવી દેવું અત્યારે બસ ધીયા ત્યાં રાખ દે બેલું માર દઉં હા ત્યાં રાખ દે બેલું માર દવા પીંછું બે હેલા જાય મેળી પર નીરાય તે ટાયર કાઢવા લુગડા 2 થી 3 જોડી બગાડી નાખીએ બધામાં અને હજી એકાદી બગાડી નાખીશું તડકો ફૂલ છે આવી ગયા અંદર આમાંથી એક ટાયર આપણે કાઢ લઉં કે આની નકશી બક્ષી બધું કમ્પ્લીટ છે આપણે પહેલાં આને આટલા કાઢ્યા હતા કે આપણે આની નવા ટાયર નાખવા હતા છે પાતળા ટાયર છે બધાય આ આપણું નવું છે આ જૂનું છે એમ આવડું આ નવું છે અને નીટલું જૂનું છે એટલે એ જૂના નથી નાખવા બે નવામાંથી એક ટાયર લઈ લેવું આ ટાયરનો ગાળો આમ પાતળો છે એટલે આપણે પહેલાં નહોતું રાખ્યું અને આ જમ્બો ટાયર નાખ્યું હતું એટલે હવે આપણે આ ટાયરના લઈ લેવું અત્યારે શટર આપણું માંડ્યું ખુલવા અને થોડીક વારમાં 4 વ્હીલ દેખાઈ જશે પાછલું ટાયર આપણે જે રસ્તામાં ફાટી ગયું હતું એની જગ્યાએ આવડું આ ટાયર ચડાવી દેવું કાકા ભાઈ ભેગા જાય છે ટાયર બદલાવવા અને આપણે આને બાયણે લઈ લેવું અને સ્પેર વ્હીલ જે ચડાવ્યું કાઢી નાખીશું એટલે 4 વ્હીલ બાયણે લઈ લઈ ત્યાં ટાયર બદલાવતા આવશે ટાયર બાયર બધું ડેકી બેકી બધું કાઢી નાખ્યું અને સીટું આખી નમાડી દીધી છે અને આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે અને ઓલી બાજુના સ્પેર વ્હીલમાંથી આપણે પહેલાં ટીરી અને એવું બધું અહીંથી કાઢી નાખ્યું સ્પેર વ્હીલને આપણે બોલ ને એવું બધું ખોલી નાખ્યું છે ચેકના ભરોસે જ છે બાકી આ નટું બધી 4 ઇંચ છે બીજું ટાયર આવે એટલે આપણે કરી નાખીશું આમાં ફિટિંગ બાઈક આખી ગાડી કમ્પ્લીટ કરી નાખીએ હવે સ્પેર વ્હીલ આવી જાય એટલે ચડાવી દેવું ગાભો જવા દઈ હાલો તમે ચંપલ પહેરી લ્યો હમણાં બાપુ હમણાં આવી જાય એટલે આપણે ટાયર ચડાવી દેવું 4 વ્હીલ જવા દેવું આમાં હનુમાન બાપાને છબી રાખી દીધી આપણે સામે અને શટર કરી નાખીશું હમણાં ચોખ્ખું ટ્રેક્ટર પડ્યું છે બુલેટ અહીં હતું પણ હવે છે નહીં અમારા છોકરીઓના નાનાથી જ સીટ ઉપર બહાર દીધી હેન્ડલ હાલતા ફૂલ ફાવે તો એને એમ થાય કે આવડે આ લોક લઈને તો રખડમાં ટાયર ચોટાડવાનો હતા ને કોને કાઢવાનું કીધો ક્યાં પડ્યો હતો
હા તો આપણે આ તો યાદ રાખી આવો પાછો જાવ ખોવાનો તો હું તારું જ નામ દઈ જઈ લ્યો ચડી ગઈ ટ્રેક્ટર રાખવા અને આ તો એમને પાછો રાખ દે ન્યા નહીં પણ અત્યારે હમણાં બાપુ આવી જાય ને પછી આને કરી નાખીશું હરખી તમે કામ કરેલું ખડ ઉઈ ઉપાડ નાખો જા વરસાદનું હે તો મોટી થઈને શું કરી કામ તો કરવું જ પડશે ડાન્સ નથી કરવો આમ સાનું મને ખડ ઉપાડો હાલો નારિયેલી સુકાઈ ગયા બાકી અહીં ચીકવું આવ્યું છે જે કંઈ કાચું છે ફોરવ્હીલ આપણે કમ્પ્લીટ ચેકિંગ બધું કરી લીધું છે કોઈ કે ફોલ્ટ છે નહીં ખાલી ટાયરનો આપણે ફાડી નાખ્યું એ જે ફોલ્ટ છે એટલે એ હરખું કરી નાખીશું ત્યાં ખડ ઉપાડે છે હવે બોલતી શું કહેતી હતી અરે ખડ ઉપાડવાનું છે મારો ડાયો દીકો તું જ છે ઉપાડ લે બધું ખડ ઉપાડ લે આપણે ફેનીને હે ને બાથરૂમમાં પૂર દઈ હાલ તું હાલ આમ હાલ 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 તને મારે પૂરી જ દઈએ કામ કરવું નથી કાંઈ એને ઓલી નહીં ના પાડસ હાલ તો ત્યાં તું વહી જઈશ તો હું ડાયરેક્ટ નીકળીશ અહીંથી હાલ આમ હાલ કામ કર સીધી રીતે આમ ખડ ઉપાડ જા નો હું ઉપાડ આ મારા મોટી કામચોર છે બાંધવામાં લોહી પીવામાં એમાં બધે પહેલો ને બારા ખડ ઉપાડો બાકી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ આપણી ટાયર આપણે કમ્પ્લીટ ફાટી ગયેલું આવી ગયું છે ના લેતો જ ચાલ ઊભી રહેજો અહીંયા છે ટાયર ત્યાંથી આપણે હવા નીકળી ગઈ હતી અને અહીં ક્યાંક બોલે છે એ તો હમણાં ચેક કરી લઈ હાલો ટાયર જવા દો ઘરે આપણું નવું ટાયર જો કે કેટલા ટાઈમથી પડ્યું હતું આના કરી ફિટ સ્પેર વ્હીલ આપણે કાઢી લીધું આના એ ફિટ કરી દઈએ એના જવા દેવાની માથે લુગડું નાખ્યું ને પેલા સ્પેર વ્હીલ મૂકી દે આની અંદરથી કાંકરા કાઢી નાખી પેલા ઇમરજન્સી માટે સ્પેર વ્હીલ રાખી દીધું કાંકરા કાઢીને હવે આપણું આનું પુઠ્ઠું જે છે એ બધું ચડાવી દઈ પેલા અહીંયા અને આપણી આ પિન સાઈડમાંથી કાઢી લઈ ટીરિયાની હવે રાખી દે ટીરિયો પછી ફિટ કરીશું આ ટાયર ગાડીનું ટાયર આપણું નવું ચડી ગયું છે આમ જૂનું છે ને આમ નવું છે એવું છે ટાયર કમ્પ્લીટ થઈ ગયું અહીંયા ફોર વ્હીલ હવે આ ધીયા બોટલ લઈને રખડે ધીયા તું સાઈડમાં વહી જા હું લઈ લઉં ફોર વ્હીલના એક સાઈડ થઈ ગઈ ગાડી ચાલુ હવે એક જ સિગ્નલ આવે છે નો આવે હેન્ડ બ્રેકનો ખોલ નાખી એક સીટ બેલ્ટનો એ આપણે દેવાનો નથી થતો હવે ગાડીને પહેલાં રિવર્સ મારવી ને પહેલાં રિવર્સ મારી ના ના વાહ બેલામ ભટકાડી જો અહીં બેલા દેખાય જો ગઈ એન્ડ્રોઈડ એ ચાલુ થવાની તૈયારીમાં ગાડીને કમ્પ્લીટ ચક્કર મારીને પાર્કિંગ કરી દીધી છે પંચરવાળા ભાઈ કે થોડીક તમે હાકી લઈ જાઓ એટલે ટાયર આપણે કેદુનું વાપરું નહોતું તો આ કંઈ વાંધો હોય તો ખબર પડી જાય વૈસે તો એર કે છે નહીં ટાયર કમ્પ્લીટ છે ક્યુ છે આ MRF છે કે મિશલિન છે ક્યુ છે નામ તો કંઈ દેખાતું નથી કંઈક અલગ જ છે હાલો હવે આના કલર યુ શું કર્યું તમે ટ્રેક્ટરના ટાયર ચેક કર્યા કેવી રીતે આના ટાયર કેમ ચેક કરવા આવડા મોટા એટલે આમાં પાણી ભરવું છે ટાયરમાં ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરવું કેવી રીતના તાર પાસે મોટર છે મોટર સિવાય આમાં પાણી ન ભરીએ કે આનું પાણી આપણા ખેતરમાં તો આપવું નથી પડ્યું રીંગું ખેડાય છે ટાયર હે કમ્પ્લીટ આપણે બધામાં હવા ફૂલ કઈ રીતે તે દી મેં ખુદ ટ્રોલીમાં ને આમાં ગ્રીસ લીકેજ થયું છે કેટલા ટાઈમથી પણ એને કંઈ વાંધો છે નહીં બાકી બજાર પડ્યા છે ને આ બધા મને શટરમાં પૂરવાનું પ્લાનિંગ કરે છે તે નહીં રોકી શકે તું ક્योंकि એનું કામ નથી આપણે નીકળી ગયા બાયણે ને હવે જાઉં ઘરે શું ગયા છોકરા આજનો વ્લોગ બંધ કરી દેવો હે હાલો તો છોકરા આજનો વ્લોગ બધા કે બંધ કરી દઈએ એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી ફરી પાછા મળશું એક વ્લોગમાં એમાં આ છોકરીને નહીં લઈ કે આ છોકરી બહુ વાય છે માલવા ડોલે છે હાલો વ્લોગ કરી બંધ હવે આજનો